જૂનાગઢમાં નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણીના પતિ વિપુલ કાવાણીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। વાયરલ ફોટોમાં વિપુલ કાવાણી સરકારી નિયમોને નેવે મૂકીને સીધા મહિલા પ્રમુખની સત્તાવાર સીટ પર બિરાજમાન થયેલા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, કચેરીએ આવતા અરજદારો પણ મહિલા પ્રમુખના બદલે તેના પતિને રજૂઆતો કરતા નજરે પડ્યા છે। સામાન્ય રીતે મહિલા હોદ્દેદારોના સ્થાને તેમના નજીકના સંબંધીઓ વહીવટ કરતા હોવાના આક્ષેપો અવારનવાર થતા હોય છે, ત્યારે આ કિસ્સામાં પ્રમુખના પતિ જ ખુલ્લેઆમ વહીવટ કરતા પકડાતા વહીવટી તંત્રમાં અનેક ચર્ચાઓ અને સવાલો જાગ્યા છે। વાયરલ ઇમેજને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને સત્તા સોંપાય છે, પરંતુ દરેક જગ્યાએ આવી જ સ્થિતિ છે જ્યાં મહિલાઓના બદલે તેમના પતિદેવ જ વહીવટ ચલાવતા હોવાનું જોવા મળે છે। જિલ્લા પંચાયતના પ્રમુખ જેવો મહત્વનો હોદ્દો અને એમાં પતિદેવો પતિનું શાસન ચાલતું હોય તો એ વ્યાજબી વાત નથી। ધારાસભ્ય હોય કોઈ પણ મહિલા તો કેમ વિધાનસભામાં પતિદેવો જઈ શકે છે? એટલે વાસ્તવિક સ્થિતિ કે ભાજપના તમામ જગ્યાએ જે શાસન ચાલી રહ્યું છે ત્યાં મને એવું લાગે છે કે ડ્રાઈવર કમ બેકથી જે ડ્રાઇવિંગ કરતા હોય જે સીટ ઉપર એના દ્વારા આ શાસન ચલાવી રહ્યા છે।